નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 3 માર્ચ 2024 આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરી મિત્રો તો 5 નંબરના ડૂબમાં જ આજે પણ આવક રહેલી છે. આવકમાં જોઈએ તો મિત્રો આજે ઘટાડો થઈ ગયો છે. આજે ઘણો એવો ઘટાડો થઈ ગયો છે. અંદાજિત આવકની વાત કરી મિત્રો તો 7 થી 8 હજાર કટ્ટાની જ આસપાસની આજે આવક રહેલી છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો બધું ખાલી પડ્યું છે. આજે આવકમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો હમણાં થોડી જ વારમાં અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ મિત્રો. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો 176 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ માલ જોતા એવું લાગે છે પેલા જો કાલ વેચાણો છે ભાઈ. ભાવમાં કઈ ફેરફાર હોય એવું લાગતું નથી. 176 રૂપિયામાં માલ વેચાણો છે. જોઈ શકો છો આવો માલ છે કલર વાળો ને સારો. 176 રૂપિયા ભાવ થયો છે. આની અંદર કોક છે મીડિયમ ક્વોલિટી આ ટાઈપનું અંદર માલ મિક્સમાં. બાકી માલ સારો હે. 176 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 171 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ થોડોક તમે જોઈ શકો છો ભૂંગરા બેતા ઉપર માલ છે. થોડોક 171 રૂપિયા ભાવ થયો છે. થોડુંક આ ટાઈપનું મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે. 171 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો માલ છે. 171 રૂપિયા. મિત્રો 61 રૂપિયામાં આ માલ વેચાણો છે. ગુલટી છે. માફ કરજો 61 રૂપિયામાં આ માલ વેચાણો છે. બધી ગુલટી છે. 61 રૂપિયા ભાવ થયો છે. બધી નાની ગુલટી છે. એની પહેલા વેચાણી હતી ભાઈ. આ ભગરી ટાઈપ માલ છે સફેદ ને લાલ જેવું. આના 131 રૂપિયા ભાવ થયો છે. એક જ કટ્ટાનો વકલ છે. સફેદ છે. ભગરી ટાઈપ છે. અને આના 61 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 131 રૂપિયામાં માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. મોવાપતી માલ છે. મોવાપતીનું કાંજી છે. 131 રૂપિયા ભાવ થયો છે. ભૂંગરા બેતા ઉપર માલ છે. બધું 131 રૂપિયા ભાવ થયો છે. મોવાપતી માલ છે બધું. કાંજી છે મોવાપતીનું 131 રૂપિયા ભાવ થયો. બધું ભૂંગરા બેતા ઉપર જ છે માલ. પેન્ડિંગ કરી નાખજે ભાઈ. એક ને તલે 11
તો મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટી માલ છે. સિંગલ પતિ માલ છે. 131 રૂપિયામાં વેચાણો છે. સિંગલ પતિ માલ છે. પતિ નીકળી ગયો એવો માલ છે. 131 રૂપિયા. સાઇઝમાં મીડિયમ છે. 131 રૂપિયા. જો મિત્રો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે. પીળીપતિ માલ છે. 116 રૂપિયા ભાવ છે. મીડિયમ નાની સાઇઝમાં છે, બહુ મોટી સાઇઝ નથી. 116 રૂપિયા ભાવ છે. આ સિંગલ પતિ માલ જ છે. 116 રૂપિયા ભાવ છે. 116 રૂપિયા. મિત્રો 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. જોઈ શકો છો આ ટાઈપની બધી સાઈઝ છે. 211 રૂપિયા ભાવ છે. માલ સારો છે. એકદમ ગોળ દળી ટાઈપ માલ છે અને પતિમાં સારું છે. 211 રૂપિયા સારો માલ. 211 રૂપિયા ભાવ છે. થોડુંક કસ્તર રહે આની અંદર, બાકી માલમાં કઈ વાંધો નથી. 211 રૂપિયા. મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ થોડીક ઝીણા મોટી સાઈઝમાં છે. 181 રૂપિયા ભાવ છે. આમાં થોડોક પતિ વગરનો માલ અંદર મિક્સમાં છે, બાકી માલ થોડોક સારો છે. 181 રૂપિયા ભાવ છે. ₹201 વાળો માલ તમને હમણાં દેખાડવા. પેઢીપતિ માલ છે. આના કેટલા ભાવ થાય જાણી લઈ. અને 121 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો આ પહેલા વેચાણી 201 રૂપિયામાં માલ વેચાણો. એ સારી ક્વોલિટી માલ છે. જોઈ શકો છો તમે. થોડીક નાના મોટી સાઈઝમાં છે, પણ માલ સારો છે. 201 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ થોડીક નાની આ ટાઈપની માલ. મીડિયમ સાઈઝ થોડીક વધારે પૂરતી છે. આની અંદર મોટી સાઈઝ છે આવડી, પણ ઓછા ભાગે છે. 201 રૂપિયામાં આ માલ વેચાણો છે. બાકી માલ સારો છે. આ 201 રૂપિયા ભાવ થયો છે. આનો 201 રૂપિયા. અને આ એના પછી વેચાણી પીળીપતિ છે. આ ઝીણા મોટી સાઈઝમાં છે. આ થોડીક બગડવાળી ને ભૂંગરા બેતા ઉપર છે. આ ટાઈપનું ભૂંગરા બેતા ઉપર માલ છે. જોઈ શકો છો આવી રીતને. અને થોડોક બગાડ વધી છે અંદર મિક્સમાં. પીળીપતિ એના પછી વેચાણી. આની અંદર એ નાની સાઈઝ થોડીક વધારે પૂરતી દેખાય છે. આ ટાઈપની. બાજુ આવી ગઈ.
મિત્રો 176 રૂપિયામાં અમલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં પીળી બધી મળ છે. 176 રૂપિયા ભાવ છે. આ ટાઈપની ક્વોલિટી છે. 176 રૂપિયા ભાવ છે. પીળી બધી 176 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના મિત્રો એની બજાર વિશેની વાત કરી તો 60-70 રૂપિયાથી લગાડીને 170-80 રૂપિયા સુધીની આજની બજાર જોવા મળી રહેલી છે. આમ જોઈએ તો બજાર ગઈકાલ જેવું જ છે, કે લાંબો ફેરફાર છે નહીં. આવક ઘટી ગઈ હતી તો એમ હતું કે બજારમાં થોડો એવો ફેરફાર થાય, થોડો એવો બજારમાં સુધારો થાય, પણ કોઈ પ્રકારનો સુધારો આજે જોવા મળ્યો નથી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા ગુરુવારે. આવતીકાલે મિત્રો હોળીની રજા છે, ધૂળેટીની રજા છે, તો આવતીકાલે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે, જેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી. તો ફરી પાછા મળશું ગુરુવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.